નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા યોજાયેલ પ્રવાસ દરમિયાન લીધેલ ઐતિહાસિક સ્થળોની મુલાકાતની પુરાતત્વ માહિતીને પ્રસિદ્ધ કરવા ડીવીડીનું વિમોચન કરાયું। થોડા સમય પહેલા કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો દ્વારા રાપર વિસ્તારમાં આવેલા પુરાતત્વ સ્થળોની મુલાકાત લેવા એક પ્રવાસનું આયોજન કરાયું હતું। આવા કાર્યક્રમો અવારનવાર ઇતિહાસ પરિષદ દ્વારા યોજાતા જ રહે છે, જેમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ તેના ઇતિહાસની જાણકારી પ્રસિદ્ધ કરાય છે। કચ્છ એ રાજ રજવાડાનો ઇતિહાસ ધરાવતો પ્રદેશ છે। કચ્છના ભૂગોળ પ્રમાણે કચ્છમાં ડુંગરો, નદીઓ, કિલ્લાઓ અને ઐતિહાસિક મંદિરો આવેલા છે, પરંતુ કચ્છની જનતા તેનાથી અજાણ છે। તેથી ઇતિહાસ પરિષદ દ્વારા આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા પ્રવાસોનું આયોજન કરાય છે। રાપર વિસ્તારમાં યોજાયેલા આ પ્રવાસની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી તથા અન્ય પુરાતત્વ માહિતી એકઠી કરાઈ અને તે અંગેની એક ડીવીડી બનાવાઈ। આજરોજ તેનું વિમોચન કરાયું। આ ડીવીડી દ્વારા લોકોને આવા ઐતિહાસિક સ્થળોની જાણકારી પ્રાપ્ત થાય અને ગૌરવ વધશે। આમ કચ્છનો ઇતિહાસ કચ્છીઓના હૃદય સુધી પહોંચે તે માટે આવા આયોજન કરાય છે। કચ્છ ઇતિહાસ પરિષદ તરફથી તાજેતરમાં જ એક ઐતિહાસિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જોડાનાર ઇતિહાસ પ્રેમીઓ જ્યાં જ્યાં ગયા એમણે જે કંઈ જોયું એનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું, એની ડીવીડી તૈયાર કરવામાં આવી, એનું આજે વિમોચન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ કે આવા કાર્યક્રમો થાય અને સમાચાર આવે તો કોઈક વાંચે કોઈક ન વાંચે પાછા બીજે દિવસે ભૂલી જાય। ત્યારે આવા સ્વરૂપમાં જેનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હોય તો આવનારા વર્ષોમાં કોઈ પણ ઇતિહાસ પ્રેમીને આ જોવું હોય તો એ જોઈ શકે। કચ્છ ઇતિહાસ પરિષદ સંસ્થા 1951થી કામ કરે છે। એના પ્રથમ પ્રમુખ કચ્છન પ્રસાદ છાયા હતા। ત્યારથી જ કચ્છના શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ, ઇતિહાસનું રક્ષણ આ સંસ્થા કરે છે। જુદી જુદા અધિવેશનો, પ્રવાસો ગોઠવે છે અને તેનાથી કરી અને જે આમ જનતાને, ઇતિહાસ રસિકોને વિસ્તારનો ખ્યાલ આવે એના માટેની આ પ્રવૃત્તિ છે। આ વખતે અમે રાપર તાલુકા અને ભચાઉ તાલુકાનો પ્રવાસ યોજ્યો હતો, જેમાં પ્રખ્યાત કાગેસર મહાદેવનું મંદિર, તે ઉપરાંત મેઘબાબુની હવેલી, ભચાઉનો કિલ્લો, રવિજી માતાનું સ્થાન, મમઈ માતાનું સ્થાન, વજવાણીનું સ્થાન, આ બધા જુદા જુદા સ્થળો, ગેડી ઐતિહાસિક સ્થળ ગેડી છે જે અગાઉ વિરાટનગરી કહેવાતી હતી, એ ગેડીની અંદર પણ સ્થાપત્યના ખૂબ નમૂના પુરાતન ગામ છે, ત્યાં પણ અમે ગયા હતા। અલગ અલગ જગ્યાએ લઈ અને ત્યાં અમારા 56 જેવા સભ્યો અમારા સાથે હતા અને ત્યાં સ્થાનિક જઈ અને બધી માહિતી મેળવી હતી। શંભુભાઈ જોશી, ઉપપ્રમુખ, કચ્છ ઇતિહાસ પરિષદ। કચ્છ ઇતિહાસ પરિષદના સર્વે સભ્યો અને હોદ્દેદારોનું જ્ઞાન સત્ર અને સંશોધન પ્રવાસ ભચાઉ અને રાપર તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનો ઉપર યોજવામાં આવેલું, જેમાં અંદાજે 24 જેટલા સ્થાનોની મુલાકાત પરિષદના સર્વે સભ્યોએ લીધી, માહિતી લીધી, જ્ઞાન લીધું અને એ લોકો સુધી પહોંચાડવાનું કામ કચ્છ ઇતિહાસ પરિષદના આ સભ્યો કરી રહ્યા છે। પુરાતત્વ ખાતામાં પહેલાં ફોટોગ્રાફર તરીકે હતો, એટલે ઘણા વર્ષો સુધી 30 વર્ષ સુધી પુરાતત્વ ખાતાનો જે બધું એના હું આખા કચ્છમાં ફેરો અને કચ્છની અંદર એટલું બધું હું ફેરો કે આખું કચ્છનું કલેક્શન મારી આગળ છે, એટલું લગભગ કોઈ કચ્છી આગળ નહીં હોય એટલું કલેક્શન મારી આગળ છે, ફોટોગ્રાફીનું અને વિડીયોગ્રાફીનું। આ આપણે કંથકોટ અમે ગયા તો કંથકોટની અંદર કંથકોટનું જે ઓરિજિનલ મંદિર હતું એ તો અત્યારે ધ્વસ્ત થઈ ગયું છે, પણ મારી આગળ એનું કલેક્શન હતું એટલે આ ડીવીડીની અંદર મેં મારું કલેક્શન પણ બતાવ્યું કે કંથકોટની અંદર આવી ભવ્યતા હતી પહેલાં। એટલે આ રીતે મારી આગળ જેટલું કલેક્શન છે એમાંથી અને આ બધી ડીવીડી જે બનાવીને એની અંદર હું આમ દિલ રેડીને લગભગ તો કામ કરું છું, કારણ કે આ ઇતિહાસમાં સાવસિંહ બાપુ, સમુભાઈ એ બધા મને એટલો બધો પ્રોત્સાહિત કરે છે કે ભાઈ જ્યારે હોય ત્યારે મને સાથે લઈ જાય અને ઇતિહાસ પરિષદનો પ્રોગ્રામ છે તો તમે આવો। એટલે આ રીતે બધું મને પોતાને આમ એમ થાય કે પુરાતત્વની માહિતી બધી જે છે એ આખા કચ્છમાં બધા જાણે, એટલે મારું પોતાનું કલેક્શન છે ને એ પણ હું આની અંદર એડ કરું છું।
સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. મોબાઈલ 9924585233. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં આજે ભુજની વિવિધ 3 સંસ્થાઓ દ્વારા 138 જેટલી વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ તેમજ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક રીતે નબળી વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજની ઇન્દિરા ક્લબ, ઇન્ટરવેલ ક્લબ તથા ભારતીય સેવા મહિલા મંડળની બહેનો જોડાઈ હતી. આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણતી અને આર્થિક રીતે નબળી તેવી 138 જેટલી વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. તેમજ સ્ટેશનરીની તમામ આઇટમો જેમાં નોટબુક, પેન્સિલ અને બોલપેન જેવી જરૂરિયાતની વસ્તુઓ 138 જેટલી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી. અને આ વિવિધ સંસ્થાઓ ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે બહુ સારું કાર્ય કરી રહી છે. આર્થિક રીતે સદ્ધર ન હોય તેવી વિદ્યાર્થીનીઓને ભણવા માટે મદદરૂપ બને છે. તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહન આપવાનું કાર્ય આ ત્રણેય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જુદી જુદી 3 સંસ્થાઓ છે. એક છે ભારતીય સેવા મંડળ, બીજું છે ઇનરવેલ ક્લબ અને ત્રીજી જે છે ઇન્દિરા ક્લબ. દર વર્ષે અલગ અલગ સંસ્થાઓ તરફથી અમને હંમેશા સહકાર મળ્યો છે. આ વખતે લાયન્સ ક્લબે પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે. લાયન્સ ક્લબે પણ અમારી શાળાના લગભગ 20 સ્ટુડન્ટને યુનિફોર્મ સાથે પેન, નોટબુક વગેરે આપેલ છે. હા, લગભગ યુનિફોર્મ અમે 138 વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપી શક્યા છીએ જુદી જુદી સંસ્થાઓના સહયોગથી. અને નોટબુક પણ લગભગ 50-60 સ્ટુડન્ટને નોટબુક પણ આપી છે. હું ઇનરવેલ ક્લબ સાથે જોડાયેલી છું અને ઇનરવેલ ક્લબના પ્રેસિડેન્ટ કમલાબેન વ્યાસ અને ભારતીય સેવા મંડળના મંત્રી કમલાબેન વ્યાસ બે એ રીતે અમારી બંને સંસ્થાને સાથે લઈ અને અમે આગળ. અને ઇનરવેલનું એક થીમ છે કે સેવા કરને કી જરૂરત હૈ, કहीं કભી ભી આન પડે, સેવા કરને કો સબ જન કી તત્પર હમ સબ રટે રહે. અને એ માધ્યમથી જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે અમારી સંસ્થા આ સેવાના કામમાં હંમેશા તત્પર રહે છે. ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. ધોનારાજા ડેમમાં 8 જેટલા મગરમચ્છના પડાવને કારણે પશુપાલકોમાં ભય. ઘેટા બકરા પાણી પીવા આવે ત્યારે અચાનક ત્રાટકીને મગરમચ્છ કરે છે શિકાર. મગરમચ્છ અન્યત્ર ખસેડવા પશુપાલકોની માંગ. હરિપર ગામ નજીક આવેલા ધુનારાજા ડેમમાં આજકાલ મગરમચ્છનો ભય હરિપર, જદુરા સહિતના ગામોના પશુપાલકોને સતાવી રહ્યો છે. ખૂબ જ ઘેરી ઊંડાઈ ધરાવતા ધુનારાજા ડેમમાં 8 મગરમચ્છે પડાવ નાખ્યો છે. ત્યારે પાણીની સપાટી ઉપર મગરમચ્છોનું ટોળું જોઈ આજુબાજુના સીમાડામાં પશુ ચરાવતા માલધારીઓમાં ભય પ્રસરી જાય છે. વરસાદે ખેંચાઈ ગયા બાદ આ ડેમ તળિયા ઝટક હતો, પરંતુ છેલ્લે થયેલા વરસાદ પછી ડેમમાં પાણીની સારી આવક થતા સીમાડામાં ચરતા પશુઓ માટે ધુનારાજા ડેમ એકમાત્ર પાણીનો સ્ત્રોત છે. પરંતુ તેમાં 8 જેટલા મહાકાય મગરમચ્છ ફરતા હોવાથી ઘેટા બકરા જેવા નાના પશુઓ મગરમચ્છનો શિકાર બની જતા હોય છે. અહીં ઘેટા બકરા સાથે આવેલા એક પશુપાલકે માશપુરા ન્યૂઝ સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એકાદ મહિનામાં પોતાના 25 જેટલા ઘેટા બકરા મગરમચ્છનો શિકાર બન્યા છે.
આ મગરમચ્છોને અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બકરા માર નાખે ગાય પાણી પીવા જાય ને એટલે માલ માર નાખે અમારો ઓછામાં ઓછો 25 તો અમારો એક જ મરી ગયા એટલે પાણીમાં હાલી આવે એટલે બાજુમાં લીકીને પછી પકડી પાછી પાણી ઉતરી જાય એટલે માણસો એને પાછળ કોઈ જઈ શકે નહીં. ઘણા બીજાને મારેલા બનો ને ગામડાના માણસો આજુબાજુ મારે તો પાણી આવે ને કંઈક બીજા જનાવર કંઈક મારેલા માણસોને એમ અમારે એક વખતમાંથી આટલો માલ મારેલો એમ લગભગ 6 થી 7 8 હશે બનો ને કાયમ જોવો એમ માલ અમારો પાણી આવે ને કાંઈ રેગ્યુલર જોઈએ એમ એટલે જે દિવસે માલ પાણી આવ્યું એટલે એ પહોંચે અહીંયા બપોરના આવી સાંજના આવી સવારના જે ટાઈમમાં આપણે આવી પણ ત્યાં આપણે માલ જાય ને આરામાંથી એટલે એ લોકો આવીને પકડી થઈ હતી પાણી પીવા માલ તો અહીંયા આવે જ. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં, બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. શિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રેસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ તેમજ મેમરી ફોમ મેટ્રેસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો રહી ન જતા ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 255 482. ગયા સપ્તાહમાં કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને રાપર ભચાઉમાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો હતો. અત્યાર સુધી કચ્છમાં 60,000 હેક્ટર જેટલું વાવેતર થયું હતું, પરંતુ એક સપ્તાહમાં વાવેતરમાં ઘણો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે દર વર્ષ વરસાદ સમયસર થઈ જતો હોય છે એટલે ખેડૂતો વાવેતર જલ્દીથી કરી દે છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચાયો છે એટલે તેની અસર સીધી વાવેતર પર થઈ છે. ગયા વર્ષ કચ્છમાં 4 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ આ વખતે હજી 70,000 હેક્ટરે પહોંચ્યું છે. ગયા સપ્તાહમાં જે વરસાદ પડ્યો છે તેને લીધે હવે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે અને ગયા એક સપ્તાહમાં 10,000 હેક્ટરમાં વાવેતર થયું છે. રાપર અને ભચાઉમાં આ વર્ષ વધારે વરસાદ નોંધાયો છે એટલે ત્યાં કપાસ, મગફળી, ગુવાર, શાકભાજી અને મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર છેલ્લા એક અઠવાડિયામાં થયું છે અને હજુ પણ ત્યાં વાવેતર થશે તેવી વિગતો ખેડૂતો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા અને ભુજ હજુ પણ વરસાદને ઝંખી રહ્યો છે. આગામી 36 કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી મોસમ વિભાગે વ્યક્ત કરી છે. જો આ સમય દરમિયાન પૂરતો વરસાદ થશે તો આગામી સમયમાં સારા એવા પ્રમાણમાં વાવેતર થવાની સંભાવના દેખાઈ રહી છે. કેવલ રાજકોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ. વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333. વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. ભુજના સોમનાથ મંદિર પાસે જાહેર રોડ પર ઊંડી ગટરનું ઢાંકણું અર્ધ તૂટેલી હાલતમાં. આ જર્જરિત ઢાંકણામાં શાળાની બસ ફસાઈ.
ભુજના દાદા દાદી પાર્કની આગળ ધીંગેશ્વર મહાદેવની બાજુમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર પાસેના રોડ પર એક ગટરનું ઢાંકણું અર્ધ તૂટેલી હાલતમાં ઘણા સમયથી પડ્યું છે. આ ઢાંકણાના સળિયા બહાર આવી ગયા છે. ગમે ત્યારે અકસ્માત નોતરે એવું આ ઢાંકણું જીવલેણ પણ બની શકે છે. થોડા સમય પહેલા શાળાની બસ આ ગટરના ઢાંકણામાં ફસાવાની વાત પણ જાણવા મળી હતી. તો જાહેર રોડ પર આવેલ આ ઢાંકણું તાત્કાલિક બદલવાની જરૂર છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 7698 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. ભુજ નગરપાલિકા પર રખડતા ઢોર અંગે અનેક પ્રકારના આક્ષેપો થયા છે. અનેક લેખિત મૌખિક ફરિયાદો પણ કરાઈ છે, પરંતુ કોઈ જવાબ મળતો નથી. જાહેર માર્ગ પર રખડતા આ ઢોરને કારણે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે, અનેક ઘાયલ પણ થયા છે. ત્યારે આજે ભુજના પ્રથમ નાગરિક નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર પોતાના ટુ વ્હીલર મોપેડ પર જતા હતા, ત્યારે અચાનક રસ્તામાં ગાય આવી જતા તેઓ પડી ગયા હતા અને અકસ્માત થયો હતો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભચાઉના આરોપીને કોર્ટમાં હાજર કરવા ભચાઉ લઈ જવાયો, જ્યાંથી પરત પાલારા જેલમાં લઈ આવતા જેલના ગેટ પર 2 કોન્સ્ટેબલને ધક્કો મારી આ કેદી છૂમંતર થઈ ગયો. આ વિચિત્ર ઘટના ગઈકાલે બની હતી. ભચાઉનો એક આરોપી વસંગ ઉર્ફે વસિયાને પાલારા જેલમાં ગુના અંગે ધકેલવામાં આવ્યો હતો. તેની કોર્ટની તારીખ હોતા તેને ભચાઉ કોર્ટમાં હાજર કરવા કોન્સ્ટેબલ અશોકસિંહ ઝાલા અને અન્ય 2 કોન્સ્ટેબલો લઈ ગયા હતા. ત્યાં હાજર કર્યા બાદ પાલારા જેલમાં પરત લાવવા માટે સરકારી ગાડીની સુવિધા ન થતા પ્રાઇવેટ વાહન કરી આ વસિયાને ભુજ પાલારા જેલમાં લવાયો હતો. જેલના ગેટ સુધી તે કોન્સ્ટેબલ સાથે પહોંચ્યો. ત્યાં અચાનક તેની સાથેના કોન્સ્ટેબલને ધક્કો મારી અને નાસી છૂટ્યો હતો. 3 કોન્સ્ટેબલની હાજરી છતાં આ રીઢો ગુનેગાર છૂમંતર થઈ ગયો હતો. તો શું સમજવું? પોલીસની આ લાપરવાહી સામે ગઈકાલે પીએસઆઈ ઝાલાએ જેલની મુલાકાત લીધી હતી. જાપ્તામાં રહેલા એએસઆઈ કોન્સ્ટેબલ તથા અન્ય કેદીઓના નિવેદન લેવાયા હતા. ગઈકાલે પાલારા જેલમાંથી જાપ્તામાં લઈ ગયેલ ભચાઉ કોર્ટના 2 આરોપી હતા. તેને જાપ્તામાં લઈ ગયેલી પોલીસ એએસઆઈ અશોકસિંહ ઝાલા તેમજ તેની સાથેના 2 કોન્સ્ટેબલ જે કંડલા મરીન પોલીસના હતા, તેઓ અહીંથી જાપ્તામાં લઈ ભચાઉ કોર્ટમાં તેઓને રજૂ કરેલ. કોર્ટ મુદત પૂરી થતા બાદ પાલારા જેલમાં તેઓને પરત લાવવા માટે આવેલ. જતી વખતે સરકારી ગાડીનો ઉપયોગ કરેલ. રિટર્નમાં સરકારી ગાડી નહીં હોવાથી તેઓ પ્રાઇવેટ વાહનમાં પાલારા જેલ સુધી લાવેલ. પાલારા જેલના ગેટ ઉપર રોડ ઉપરથી સદર આરોપી, જેનું નામ વસામ ઉર્ફે વસ્યો કોલી છે, જે જમાદારને ધક્કો મારીને ભાગી ગયેલ છે. એ કોઈ સફેદ કલરની કાર હતી જેના નંબર અને નામ પોલીસને ખબર નથી. તે વાહનમાં તેને લાવેલ બાદ આ બાબતે એક ગુનો દાખલ થયેલો છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. જે ગુના રજિસ્ટર નંબર 138/14 છે, 223, 224 આઈપીસીની કલમો લગાડેલ છે. તે મુજબ આરોપીની તપાસ ચાલુ છે. તેમજ સદર બંને જાપ્તાના પોલીસ કર્મચારીઓ પણ આરોપી તરીકે છે.
પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 ના માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9790 27865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. ભરવાડ પરિવારને નાત બહાર કાઢ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ કરતા તેના પર કરાયો પથ્થરમારો. ઘાયલ પરિવારને હોસ્પિટલમાં ખસેડાયો. આજે પણ ઘણા સમાજમાં અમુક નિર્ણયો નાતના પંચ દ્વારા લેવાતા હોય છે, જેને કારણે આવા પરિવારો નિરાધાર થઈ જતા હોય છે. આવી જ ઘટના ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા પરિવાર જોડે બની છે. લાલજી ભરવાડ નામના શખ્સને તથા પરિવારને અમુક કારણોસર નાતમાંથી બહાર કાઢવાનું ફરમાન પંચ દ્વારા કરવામાં આવ્યું. લાલજી ઉપરાંત તેની પત્ની સોની ઉંમર વર્ષ 40 તથા પુત્રી ઉંમર વર્ષ 17 ને નાત બહાર મૂકવામાં આવ્યા. આ અંગેની ફરિયાદ કરવા તથા ન્યાય માટે તેઓ પોલીસ ચોકીમાં ગયા ત્યારે મનુ ભરવાડ, દીપુ ખોડા, લાખો, દેવો, જેનાબેન, લાડુબેન વગેરે માર માર્યો હતો. આ ઘાયલ પરિવારને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. અમારા સાથે એક દેવા ભુવા છે, એ વારંવાર અમારા માથે બહુ પથ્થરમારો ને એવું કરતા રહીએ છે. દારૂ પીને બહુ માથાભારી માણસો છે. ને કાલ અમારી છોકરીને અમે બધા ઘરે હતા, એ લોકો 10 થી 15 જણા આવી અને અમારા માથે પથ્થરમારો કર્યો. એ લોકોએ લાકડીનો ને પથ્થરમારો કરી અને એ લોકો ભાગી ગયા. દારૂ પીધેલની હાલતમાં હતા ને હજી સુધી કોઈ પોલીસવાળાએ એ લોકોની ધરપકડ કરી નથી. પથ્થર ઘા કરવાનું એવું કે મને સમાજ બારો મૂક્યો ને, એટલે મેં કીધું ભાઈ મને શું ગુને સમાજ બારે તમે મૂકો છો, એ મને ગુનો બતાવો પછી તમે મને સમાજ બારે મૂકો, નકર હું પોલીસ કેસ તમારા માટે કરીશ. તો મને કે પોલીસ કેસ કરે એ પેલા તને અમે ભાંગી નાખી, તારે બાયડી છોકરાને તને બધાને ટાટિયા ભાંગી નાખી તારે, પછી તું તારે જ્યાં જવું ત્યાં દોડ જઈ. હેવ મોર હેવ ફન ઇટેરી. આઈસ્ક્રીમની દુનિયામાં અગ્રેસર એવી કંપની હેવ મોર હવે ફૂડની દુનિયામાં. આઈસ્ક્રીમની સાથે હવે સ્પેશિયલ ટેસ્ટી ચણાપુરી, યમ્મી પિઝા, જમ્બો ગ્રીલ્ડ સેન્ડવિચ, પાઉંભાજી, ઇન્ડિયન મેજિક પુલાવ, ફ્રેન્કી, ફન ફિએસ્ટા, હેવ ફન બર્ગર only at 29, garlic toasties only at 25, jumbo aloo tikki sandwich only at 44, fun pizza ₹44 only. Have fun with Have More Have Fun Eatery. એકવાર પધારો અને માણો અદ્ભુત સ્વાદનો આનંદ. આપની મુલાકાત કાયમી બની રહેશે એ અમારો વિશ્વાસ છે. હોમ ડિલિવરી તદ્દન ફ્રી. મોબાઈલ નંબર 9099288319 તેમજ ફોન નંબર 02832258319. Have More Have Fun Eatery, સિટી સેન્ટર, કોલેજ રોડ, ભુજ. અબડાસા તાલુકામાં ચોરીની ચકચાર જગાડનાર 4 ચોરને આજે નલિયા પોલીસે પકડી પાડ્યા છે. સમગ્ર પંથકની વધુ ચોરીનો ભેદ ખુલશે એવી સંભાવના. અબડાસા તાલુકાના કંઢાઈ, બીટા અને તેરામાં તરખાટ મચાવી તસ્કરો ગોવાર અને દરવાજા તથા દુકાનોમાંથી માલસામાન ચોરી ગયા હતા. આ તસ્કરોને નલિયા પોલીસે પકડી પાડ્યા હતા. પકડાયેલા 4 આરોપીમાં બીટાના મિરખાન તોગાજી નોડે ઉંમર વર્ષ 20, ભીમપરના અબ્દુલ્લા અબ્દ્રેમાન નોડે ઉંમર વર્ષ 21, બીટાના વેલજી ઉર્ફે કાંતિ અલી કોલી ઉંમર વર્ષ 22 તથા આચુ બુધિયા ઉંમર વર્ષ 21 ની પૂછપરછ કરાઈ હતી. ત્યારે અન્ય 3 ના નામ પણ ખુલ્યા હતા. અબડાસાની આ ચોરીઓનો ભેદ ઉકેલાશે તેવી ભીતિ સેવાઈ રહી છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં.
શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. શિવસેનાના 11 સાંસદો પર એક મુસલમાન કેટરિંગ સુપરવાઇઝરને જબરદસ્તી રોટલી ખવડાવી રોજુ તોડવાની કોશિશ કરવાનો આરોપ. જબરદસ્તી રોજો ખુલાવવા મુદ્દે સંસદમાં પણ બબાલ. કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી. જબરદસ્તી રોજો ખુલાવવા મુદ્દે સંસદમાં બીજેપી સાંસદ વિધુડી, એમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને આરજેડીના પપ્પુ યાદવ વચ્ચે હાથાપાઈ. હવે રાશન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડથી ખુલશે બેંક એકાઉન્ટ. આરબીઆઈની ગાઈડલાઇન્સ. પ્રીતિ જિન્ટાનો નેશ વાડિયા પર ફરી આરોપ. નેસે મારા ચહેરા પર ફેંકી બળતી સિગરેટ. લખનઉ ગેંગરેપ મુદ્દે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ભડક્યા પરિજનો. કહ્યું, સીબીઆઈ દ્વારા તપાસ કરાય નહીં તો અંતિમ સંસ્કાર કરાશે. શિવસેના સાંસદોના વર્તન પર ઉદ્ધવ ઠાકરેની સફાઈ. કહ્યું, અમે હિન્દુત્વવાદી છીએ, ધર્મ વિરોધી નહીં. એક અંગ્રેજી સામાયિક અનુસાર મેનકા ગાંધી એવો કાયદો ઈચ્છે છે કે જેમાં સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાનો કેસ કરી શકે. બેંગ્લોર રેપ કેસ મુદ્દે પુરાવા ગાયબ કરવા પર સ્કૂલના ચેરમેનની ધરપકડ. સુનંદા પુષ્કર કેસમાં નવો ખુલાસો. મેહર તરાર છે થરૂર અને સુનંદા વચ્ચેની તકરારનું કારણ. અમેરિકાના 83 સાંસદોની માંગ. કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરે મોદી. બિહારમાં નક્સલીઓએ ગયામાં રેલવે ટ્રેક ઉડાડ્યો. માંડ બચી ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ. આસામમાં એલઈડી બ્લાસ્ટ. 1નું મોત, 3 ઘાયલ. ઉલ્ફા ઉગ્રવાદી સંસ્થાનો હાથ હોવાની શંકા. યોગ ગુરુ રામદેવનું વિવાદાસ્પદ નિવેદન. કહ્યું, વિશ્વના દરેક ધર્મ અને સંપ્રદાયોના મૂળમાં વેદ અને હિન્દુત્વ જ રહેલ છે. ઝારખંડના ખૂંટીમાં સૈન્ય દળ દ્વારા એક નક્સલી કમાન્ડર ઠાર. મોદીની જુલાઈ માસમાં થનારી જાપાન યાત્રા હાલ પૂરતી ટાળવામાં આવી. દેશમાં 121 કોલ્ડ સ્ટોરેજને આખરે મંજૂરી મળી. વાર્ષિક 18% ફળો બરબાદ થતા અટકશે. અમિત શાહને પડકારવા પ્રિયંકા ગાંધીને મેદાનમાં લાવો. કોંગ્રેસના અનેક સાંસદોની માંગ. લાલુ સાથે જોડાણ મુદ્દે આજે જેડીયુની બેઠક. બીજેપી પણ કરશે મંથન. ક્રાઇમ બ્રાન્ચ આરટીઆઈમાંથી મુક્ત. ગાંધીનગર અક્ષરધામ હુમલા અંગે માહિતી આપવાનો ઇનકાર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.